પણ નંદજીની પાસે રજા કોણ માંગે? હે કૃષ્ણ, બાબા તારી વાત માન્ય રાખે છે, તું રજા લઈ આવ ને આજ. રજા લેવા જવું પણ હું નામ તમારું આપીશ, ભલે કોઈ વાંધો નહીં. નાના બાળકો એટલે આવું થાય, રજા જોઈતી હોય નામ બીજાનું આપે અને પોતાનું કામ કઢાવી લે. કૃષ્ણ પણ આજ નંદજી સમક્ષ ઉભો રહે, એકદમ શાંત અદબ વાળીને, જાણે એકદમ ડાયો દીકરો હોય એમ. હે બાબા, બોલ કૃષ્ણ. દાઉ ભૈયાને નગર જોવા જવું છે, ગોપ બાળકોને નગર જોવા જવું છે. એમ તારે જવું છે? ના, એમને જવું છે. કશો વાંધો નહીં, એમને જવું જ જાય, તું રોકાઈ રહેજે. ના ના બાબા, એવું નથી, આ તો એમની સાથે હું પણ જઈ આવું. નગર ખૂબ વિશાળ છે. નંદજી કહે કે તમે જાઓ, પણ આ તો મથુરા નગરી, વૃંદાવનની જેમ અહીંયા આગળ કઈ ધમાલ ન થાય, કઈ મસ્તી ન થાય. હે કૃષ્ણ, તમારે નગર જોવા જવું હોય ને તો અદબ વાળીને જવાનું, અદબ વાળીને પાછા આવવાનું. કોઈ વસ્તુ ખરીદવાની નહીં. ત્યાં વરી પાછો કૃષ્ણ કહે, હે બાબા, ખરીદવાની નહીં, પણ જોઈતી હોય તો લૂંટવાની તો ખરી ને. હે કૃષ્ણ, તને કહું છું, તારે જવું જ નથી. તારી ધમાલ મને ખબર છે. આ પારકા શહેરની અંદર કઈ ધમાલ કરાતી હશે, આખું ગામ તને ઓળખે, ત્યાં આગળ તું મસ્તી કરે ચાલે. આ કંસ રાજાની નગરી, સૈનિકો ફેરો ભરતા હોય, તારે નથી જવું. ના બાબા, હું તોફાન નહીં કરું, શાંતિથી જઈશ. કેવો મધુર પ્રસંગ! રામાયણમાં પણ નગર જોવાની વાત આવે, ત્યાં પણ ગુરુ મહારાજની પાસે લક્ષ્મણ જઈ અને રામનું નામ લે, અને આ તરફ કૃષ્ણ પણ બલરામનું નામ લઈ ગોપ બાળકોની સાથે નગર જોવાની શરૂઆત થઈ રહી છે. નંદજી ખૂબ સલાહો આપે છે, તમારા નગરની અંદર જવાનું, કોઈની વસ્તુ અડવાની નહીં, કોઈને બોલાવાના નહીં, અને આ ખાસ આ નગરમાં તમારો જય જયકાર ન કરતા. અહીં તો કેવલ કંસનો જય જયકાર થાય. ભલે બાબા, તમે કહો એમ. બધી જ સલાહોના પોટલા બાંધ્યા છે. કૃષ્ણ, દાવજી, ગોપ બાળકોની મંડળી આજ મથુરા નગરીના દ્વારોની અંદર પ્રવેશી રહી છે. સુંદર એવું દ્વારો, જેની અંદર અનેક રત્નજડિત મણિઓ લગાવેલા છે. સુશોભિત છે નગર. જ્યાં ઊંચું જોવા જાય ત્યાં આકાશ સુધી નજર પહોંચે. હે કૃષ્ણ, કેટલા મોટા દરવાજાઓ છે, સુંદર લાગી રહ્યા છે. મોટા મોટા ભવનો છે, બજારો છે, કેટલાય વેપારીઓ પોતપોતાની દુકાન લઈને બેઠા છે. ગોપ બાળકો, કૃષ્ણ બધા જ રાજી થઈ ગયા. અને જ્યારે ગોપ બાળકો રાજી થાય ને એટલે પાછો એ કૃષ્ણનો જય જયકાર કરે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. જય જયકાર થયો છે. દાઉજી મહારાજનો જય જયકાર થયો. નગરની અંદર પ્રવેશ કર્યો. વેપારીઓ વિચાર કરવા લાગ્યા, આ રાજમાર્ગ ઉપર કઈ ટોળકી આવી રહી છે? આજ દિન સુધી કોઈ દિવસ કંસ સિવાય જય જયકાર સાંભળ્યો નથી, અને આ નવી જય બોલાઈ રહી છે, નવાઈની વાત લાગી રહી છે. સાંભળતાની સાથે જ, જય ઘોષની સાથે જ એ આખી મંડલીની ઉપર, આખા નગરની નજર પડી છે. સુંદર સ્વરૂપ છે, પિતાંબર ધારી છે, શ્યામ વર્ણ છે,
એ કનૈયો કહેવાય છે. એમ પેલો જે ગોરવર્ણ છે, નીલાંબર ધારી વલમાળીથી સુશોભિત બલરામ કહેવાય છે. આખા નગરની અંદર વાત વાતમાં, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. વૃંદાવન વિહારી પધાર્યા છે. મથુરાની ગલીઓ ગલીઓની અંદર કૃષ્ણ અને બલરામને જોવા લોકો આવી રહ્યા છે. કૃષ્ણના એ સુંદર ચરિત્રોની સુવાસ વ્રજની ગોપીઓ જ્યારે આવે ને ત્યારે કૃષ્ણની વાતો કરે. અમારા કૃષ્ણ આવો છે, એના વગર અમને કંઈ ગમતું નથી. આ બહેનો એક એવી વસ્તુ છે ને, એને એમ કહે કે આ બહુ ખાનગી વાત છે, કોઈને કહેવાની નથી, ફક્ત તારી સાથે જ વાત કરું છું. જે સમાચાર વર્તમાન પત્ર ન કરે ને એટલી ઝડપીથી અંદરો અંદર ફેલાઈ જાય. આખા ગામની અંદર આજ કૃષ્ણના ચરિત્રો એ નગરની અંદર બધા જ જાણી રહ્યા છે. જઈ રહી છે નગર યાત્રા. રાજમાર્ગ ઉપર કનૈયાના સ્વરૂપની અંદર ત્યાંની પ્રજા મોહિત થઈ એનું સ્વાગત કરવા લાગી. એની ઉપર અવિલ ગુલાલ ઉડાડી રહી છે, પુષ્પ માળાઓ પહેરાઈ રહ્યા છે. નગરની અંદર ચર્ચાઓ થવા લાગી. આજ આકાશવાણી થઈ હતી એ સાચી પડી છે. આ તો દેવકીનો 8મો ગર્ભ આવ્યો છે. પ્રજા આનંદિત છે. મનોમન વિચાર કરે હવે આ કંસનો વધ થશે, આપણે બધા મુક્ત બનીશું. ખૂબ આનંદની વાત છે. ચારે બાજુ ભીડ થવા લાગી છે અને પાછા ભીડ થતાની સાથે ગોપ બાળકો એનો જય જયકાર કરવા લાગ્યા છે. ચાલી રહી છે નગર યાત્રા. મથુરાની સ્ત્રીઓ જોવા લાગી, સ્વાગત કરે છે કૃષ્ણનું. પુષ્પ આપે, અક્ષત આપે, તિલક કરાવે. માખણ આને ખૂબ ભાવે. ત્યાં તો ગોપીઓ માખણની ઉપરથી ધારાઓ કરવા લાગી છે. આજ આ નગર યાત્રાની અંદર બહુમાળી મકાનો એટલે ઉપરથી જ બધા અબીલ ગુલાલ કંકુ દૂધ આદિ દ્રવ્યો નાખી રહ્યા છે. સુંદર એવા કૃષ્ણ શોભાયમાન છે. સૌ કોઈને આ કૃષ્ણ અને બલભદ્રના દર્શન કરી શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, આનંદની પ્રાપ્તિ થઈ રહી છે અને ગોપ બાળકોનો જય જયકાર કરી રહ્યા છે. દાઉજી મહારાજ કી જય. હે કૃષ્ણ, આ તો બધા તારા જાણીતા છે, તારું સ્વાગત કરે છે, પણ આ બધા પદાર્થોથી આપણા કપડા ખરાબ થઈ ગયા. આ જોતો ખરો તારા લુગડા અભિલ વાળા લાગે છે, કંકુ વાળા લાગે છે. હે કૃષ્ણ, તું નવા વસ્ત્ર પહેરે ને તો જ સારો લાગે. એમ કઈ વાંધો નહીં, પણ આપણી પાસે કપડા તો છે ને, હું વ્યવસ્થા કરું છું. ચાલો આપણે નગર યાત્રામાં. અબીલ ગુલાલ વાળા વસ્ત્ર છે. નજર પડી છે ધોબી ઉપર. જય જયકાર સાંભળતા ધોબી વિચાર કરે કે આટલું મોટું આ જુલસ શાનું નીકળ્યું છે. કંસના આ રાજ્યની અંદર મને જાણ ન હોય, હું રાજ્યનો ધોબી છું ને. આતુરતા થઈ છે, આવ્યો છે ધોબી. શું કરી રહ્યા છો? કૃષ્ણ કહે, આવો ધોબી, અમારે વસ્ત્ર જોઈએ. એમ? હા, મારું નામ કૃષ્ણ, હું યશોદાનો છૈયો. આ મારા ભાઈ દાઉજી.
વૃંદાવન થી આવીએ ત્યાં તો ધોબી કહેવા લાગ્યો, રહેવા દે, ખબર છે ગોવાળિયો છે, તારા પરાક્રમો મને ખબર છે, ચોરી કરે છે, આખા ગામને માથે લીધું હતું, આ કઈ વસ્તુ તારા માટે થોડી છે, આખા ગામના માટલા ફોડતો ફરે છે, આ તો રાજઘરાણાના વસ્ત્રો, કંસનો બરાબર ભક્ત છે આ ધોબી, આ તમને પ્રાપ્ત ન થાય, પ્રાપ્ત થવાનું તો દૂર તમને જોવા પણ ન મળે. એમ ત્યાં તો કૃષ્ણ દાઉજીને ઈશારો કરે, બે હાથ પકડ્યા છે અને કૃષ્ણએ જ્યાં એક લાફો માર્યો ત્યાં તો એનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે અને માર્ગની અંદર પડ્યું છે, લોહી લુહાણ હાલત છે અને ગોપ બાળકો જય જયકાર કરી રહ્યા છે. મસ્તક ધડથી અલગ થઈ ગયું. ગોપ બાળકો આમાંથી જોઈએ એવા વસ્ત્ર લઈ લો, લીધા છે વસ્ત્રો, પહેરે છે એકબીજા, અને એક નહીં આ વસ્ત્ર તો જો ઉપરથી છેક નીચે સુધીના, આમાં કઈ સારું લાગતું નથી, એક પણ માપ વગરના નથી. ધોબી હણાયો એટલે ત્યાંની પ્રજા જાગૃત થઈ છે. હે કનૈયા, તું વસ્ત્રની અંદર કેવો વિચિત્ર લાગે છે, આ તારા માપના વસ્ત્ર નથી, માપના હોય તો સારા લાગે. એમ કઈ વાંધો નહીં, ચાલો આગળ. શહેરની અંદર નગરમાં યાત્રા ચાલી રહી છે. આવો, રાજમાર્ગ ઉપર દરજી છે. હે દરજી કાકા, હું યશોદાનો કૃષ્ણ, આ મારા મોટા ભાઈ દાઉજી. દરજી સમજી ગયો કે ધોબીની જે પરિસ્થિતિ થઈ છે, કઈ વાંધો નહીં પ્રભુ, રહેવા દો, લાવો તમારા વસ્ત્ર, હું માપ લઈ લઉં, આપના બનાવી આપું. અને આ દરજી ફટાફટ એ વસ્ત્રો એના માપે બનાવે છે. આપ્યા છે પ્રભુને, ધારણ કર્યા, ગોપ બાળકોએ પહેર્યા. હે દરજી, શું સિલાઈ આપવાની? અરે પ્રભુ, આપનાથી સિલાઈ લેવાય? એમ તથાસ્તુ, કોઈ વાંધો નહીં. જ્યાં કલિયુગની અંદર 2010 થી તારે ફાવે એટલા તું પૈસા લેજે. ચાલી રહી છે નગર યાત્રા. સુંદર વસ્ત્રો ધારણ કર્યા. ગોપ બાળકો કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, તું સુંદર લાગે છે. એમ તું કેવો લાગે છે? અરે ગોવાળ, જાણે તું તો આકાશમાંથી યક્ષ બનીને આવ્યો હોય ને એવો શોભાયમાન છે. એકબીજાના વખાણ કરી રહ્યા છે. અરે વાહ, શું વાત છે લાલા, તું તો આજે દુલ્હા જેવો લાગી રહ્યો છે, જાણે વરરાજા હોય. એમ એકબીજાને મજાક કરી રહ્યા છે. ટોળકી ચાલી રહી છે આગળ મથુરા નગરીની અંદર. કનૈયા કપડા તો બરાબર થઈ ગયા, પણ પુષ્પની માળા હોય ને તો આનંદ થઈ જાય. એમ ચાલો આગળ. સુદામ નામનો માળી મળ્યો છે. માળી કાકા, અમને પુષ્પની માળા આપો. અને આજ સુદામ માળી કહે કે આ કૃષ્ણ સિવાય બીજા કોઈને શોભાયમાન નહીં થાય, માળાઓ અર્પણ કરી છે. ગોપ બાળકો એકબીજાને માળાઓ પહેરાવી રહ્યા છે, માળાઓ ધારણ કરી છે. ચાલી રહ્યા છે આગળ. હે કૃષ્ણ, માળા તો મળી ગઈ, પણ તિલક વગર કંઈક અધૂરું લાગી રહ્યું છે. કપાળમાં તિલક હોય તો સુંદર લાગે. એમ નજર પડી છે કુબજા ઉપર. કુબજા એ કંસની દાસી છે. નિત્ય કેસર મિશ્રિત ચંદનની સેવા આપે છે. અને
આ જ કૃષ્ણ એની સમક્ષ ઉભો રહીને કહે કે હે સુંદરી. સુંદરી સાંભળતા જ કુબ્જા ઊભી રહી ગઈ છે. ગોપ બાળકો વિચાર કરે કે આ ત્રણ ઠેકાણેથી વાકી અને આજ કૃષ્ણ એને સુંદરી કહી રહ્યો છે. મનોમન હસવા લાગ્યા છે. પણ આ તો કૃષ્ણનો અનુગ્રહ, એની વાણી. કુબ્જા પર કેવી એની દ્રષ્ટિ કે જેને જીવનની અંદર જપ કે તપ કઈ કર્યું નથી. કંસની એક કુબડી દાસી આજ કૃષ્ણ એને સુંદરી કહે. તું કોણ છે? હે સુકન્યા, મારું નામ કુબ્જા છે. શૈરેન્દ્રની મારું નામ છે. કંસની દાસી છું. ત્રણ ઠેકાણેથી વાંકી છું. નિત્ય હું અમારા રાજાને પ્રિય એવું કેસર મિશ્રિત ચંદન અર્પણ કરવા જાઉં છું. હે દેવી, હે સુંદરી, અમને પણ એ ચંદનના ચાહક છીએ, તો અમને એ તિલક કરવા આપશો. આ માનપૂર્વક મધુર વાણી સાંભળતા જ કુબ્જાના કાનથી હૃદય પવિત્ર થયું છે. આજ દિન સુધી કોઈ દિવસ કુબ્જાએ મધુર વચનો સાંભળ્યા નથી. સાંભળતા જ એમાં મોહિત થઈ ગઈ. હા કૃષ્ણ, તમારા સિવાય આ ચંદનની કદર કોણ કરે? આ મધુર વાણીની અંદર મોહિત થઈ છે. અને આજ એ કુબ્જાએ સુંદર એવા ચંદનના તિલક કરાયા છે કૃષ્ણને. પરમાત્માએ શીતળ ચંદનનો સ્વીકાર કર્યો છે. અને જેનો સ્વીકાર કૃષ્ણ કરે એને કુરૂપ કેવી રીતે રહેવા દે? આ જે કુબ્જા છે એ બુદ્ધિ છે. અને બુદ્ધિ ક્યારે સુંદર બને? જ્યારે એની અંદર જ્ઞાન વૈરાગ્ય રૂપી ભક્તિ ઉમેરાય. તો આ કૃષ્ણ ત્રણ ઠેકાણેથી વાંકો એવી આ કુબ્જા બુદ્ધિ કામ, ક્રોધ અને લોભથી વાંકી બનેલી હોય એ જ્યારે પરમાત્મામાં સમર્પિત થાય ત્યારે એ સુંદર બને. કુબ્જા એ સ્વરની અંદર એ મધુર અવાજમાં મોહિત થઈ ગઈ અને મનોમન એ કૃષ્ણની સરખામણી કરવા લાગી. હે કૃષ્ણ, હું પણ ત્રણ ઠેકાણેથી વાકી, તમે પણ ત્રિભંગી, તમારો વર્ણ પણ શ્યામ, મારો વર્ણ પણ શ્યામ. આપણા બંનેની જોડી કેવી જામશે? કુબ્જા આજ કૃષ્ણને સમર્પિત થઈ છે. અને આજ કૃષ્ણએ એના મનને સમજી પાસે ગયા છે ને હાથ પકડ્યો, પગથી પગનો અંગૂઠો દબાવી અને જ્યાં એને આમ ખેંચી છે ત્યાં તો જાણે આકાશમાંથી કોઈ અપ્સરા ઉતરીને આવી હોય એવી સુંદર સુશીલ કન્યા બની ગઈ. અને ગોપ બાળકો એનો જય જયકાર કરવા લાગ્યા છે. હે દેવી, ખૂબ ખૂબ ધન્યવાદ. કુબ્જા કહે મારે ત્યાં પધારજો આપ, જરૂર સમય મળશે ત્યારે હું તારે ત્યાં આવીશ. નગરની અંદર આનંદ છવાઈ રહ્યો છે, ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે. વેપારી વાણિયાઓ વિચાર કરે કે આ કૃષ્ણ નક્કી દેવકીનો 8મો ગર્ભ કંસ રાજાનો મૃત્યુ આપવા વાળો છે. આવતીકાલનો આપણો રાજા છે. વેપારી બુદ્ધિ ગયા છે કૃષ્ણ પાસે. આવો પ્રભુ, આપનું સ્વાગત છે. કેસર મિશ્રિત દૂધ પીવડાવે છે. આ છે વેપારી બુદ્ધિ.
વાણિયાઓની બુદ્ધિ કૃષ્ણનું સ્વાગત કરે, ધન ભાગ ધન ઘડી અમારે ત્યાં તમે વધાર્યા. વાણિયાની બુદ્ધિની શું વાત કરવી. ધંધો એ વાણિયા જ કરી શકે. જ્યારે કોઈ ઝઘડતું હોય ને અને કોઈ આવીને એની પાસે ઝઘડો કરે ને, કઈ વાંધો નહીં. લોકોનું લોહી ઉકળતું હોય ને ત્યારે એના પેટનું પાણી ન હલતું હોય. આવા વાણિયા પાક્કા. એના મુખેથી ધંધાની વ્યાખ્યા કે કોઈ પણ પરિસ્થિતિમાં અમુક વસ્તુના બદલામાં કોઈ પણ જાતની ગુનાહિત પ્રવૃત્તિ કર્યા વગર એના જ હાથેથી એના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવા અમુક વસ્તુને બદલામાં, એનું નામ ધંધો. તો આ વાણિયા બુદ્ધિ કહેવાય કે એક વખત લક્ષ્મી અને પનોતી બંને વચ્ચે ચર્ચા થઈ. એક કે હું મોટી ને એક કે હું મોટી. હવે એનો નિર્ણય કોણ કરે? વિષ્ણુજીને પૂછે તો એમ થાય કે ભાઈ પક્ષપાત કર્યો. એક કામ કરો, તમે ધરતી ઉપર વાણિયાઓ છે એને જઈને પૂછો. એમ કોઈ વાંધો નહીં, નક્કી કર્યું છે સમય આવતા ધરતી પર જઈશું. તો એક ગામની અંદર એ વાણિયો અને વાણિયારી રહે. ખૂબ સંપત્તિ પણ સંતતિ નહીં. આખા નગરમાં ખબર કે આની પાસે ખૂબ ધન છે. એક દિવસ ચોર આવ્યો. વિચાર કર્યો કે આને ત્યાં ચોરી કરીએ ને એટલે આપણા જીવનનું બધું જ કામ થઈ જશે. ચોર આવ્યો છે, દિવાલ કૂદીને મોટું એવું હથિયાર છે એના હાથમાં. શેઠજી વિચાર કરે કે આજ નક્કી આપણી આવી બની છે. પણ આ તો વાણિયા બુદ્ધિ. જાગૃત થયા. ચોર વિચારે કે હું શાંતિથી જઉં ત્યાં તો આને લાઈટ ચાલુ કરી. આવો આવો પધારો, સ્વાગત છે આપનું. ચોર વિચારમાં પડી ગયો કે આ કેવો વાણિયો, એની ત્યાં હું ચોરી કરવા આવ્યો ને આ મારું સ્વાગત કરે છે. પરમાત્માએ અમારા ઉપર ખૂબ દયા કરી. હે પુત્ર તરીકે આજ તને મોકલ્યો છે. મને આજ વહેલી સવારનું સપનું આવ્યું ને હું જાગૃત થયો ને હે ભાઈ તારા દર્શન થયા છે, આવતો રહે. ચોરને પણ પુત્ર બનાવ્યો. હે વાણિયાણી, જોવો તો ખરા, આપણે સવારે જે વાત કરતા હતા એ આજ પ્રભુ પ્રસાદ સ્વરૂપ આપણને પુત્ર મળ્યો છે. ચોર વિચારમાં પડી ગયો કે આપણને છોકરો બનાવી રહ્યા છે. હે પુત્ર, ખૂબ સંપત્તિ છે, આ બધી જ તારી છે. પરમાત્માની દયાથી આજ આકાશ માર્ગેથી પુત્ર આવ્યો છે. અમારો ધંધો બધો સંભાળી લેશે. હવે અમને કોઈ ચિંતા નથી. બસ હરિદ્વાર જઈશું, ગંગા કિનારે રહીશું, 3 ટાઈમ નાશું, 2 ટાઈમ ખાશું. દીકરો મળી ગયો છે. ત્યાં તો વાણિયારી એના મીઠડા લે. કેવો સુંદર છે, સુશીલ છે, જ્ઞાની છે, ધંધો સંભાળે એવો છે. પણ હે શેઠજી, જો એના લગ્ન કરાવી દઉં ને પછી મને ચિંતા નહીં, હરિદ્વાર જાવ તો. ચોર વિચાર કરે કે આ કેવા છે, ધંધોય સોંપી રહ્યા છે, ધન આપી રહ્યા છે, પાછા લગ્ન કરાવે છે. કાલ સવાર પડતાની સાથે જ હું તો ઓતમજીને જ્યાં જઈ દીકરીનું, વચલી દીકરીનું માંગું નાખીશ. એમ કોઈ વાંધો નહીં, એ સારી છે, સારી આપણી ઘરની સંતતિ થશે. દૂધ બનાવ્યું છે, માં દૂધ આપે છે, પી લે બેટા, હાથ ફેરવે છે માથે. ચોર વિચાર કરે કે હવે હથિયારની કઈ જરૂર નથી,
આટલું બધું જો સહજતાથી પ્રાપ્ત થતું હોય તો આનો દીકરો બની જાવ. પણ આ તો વાણિયા કહે કે હે વાણિયાણી, એના લગ્ન થશે ને પછી અમીચંદની દીકરીથી જે એનો દીકરો થશે એનું નામ શું રાખીશું? પુત્ર વિચારમાં પડી ગયો કે આ તો હજુ લગ્ન થયા નથી, લગ્ન થશે, દીકરાના નામની પણ વાતો કરવા લાગ્યા. એક કહે કે અમીચંદની દીકરીનો દીકરો એટલે ઓતમચંદ રામ રાખીશું. વાણિયો કહે ઓતમચંદ ન સારું લાગે, નૂર મોહમ્મદ રાખીશું. અરે કેવી મૂર્ખા જેવી વાત કરો છો, નૂર મોહમ્મદ કઈ આપણામાં નામ હોતા હશે? ઓતમચંદ જ સારું લાગે. વાણિયાનો વાણિયાણી બેઉ ઝઘડવા લાગ્યા, મોટે મોટેથી બોલવા લાગ્યા. એક કે ઓતમચંદ, એક કે નૂર મોહમ્મદ. અવાજ એટલો બધો વધી ગયો કે બહાર જે ચોકીદાર હતા, જમાદાર, એનું નામ હતું નૂર મોહમ્મદ ને ઓતમચંદ. બેવ આવ્યા છે. અરે શેઠજી, કેમ બુમાબુમ કરી રહ્યા છો? કઈ વાંધો નહીં, આવો, તમારું સ્વાગત છે. આ તમારા ભત્રીજાને લઈ જાઓ. આ છે વાણિયા બુદ્ધિ. એવા વાણિયાને ત્યાં આ બંને લક્ષ્મી અને ઉપાધિ પનોતી આવે. નિર્ણય કરવો છે. કોઈ વાંધો નહીં, 2 ઘડીમાં તમારો નિર્ણય કરી દઉં. જાઓ, સામે પેલા વૃક્ષને અડીને આવો. જઈને આવે છે, બસ તમારો નિર્ણય થઈ ગયો. હે લક્ષ્મીજી, તમે આવતા સારા લાગો અને પનોતી તમે જતા સારા લાગો. આ છે વાણિયા બુદ્ધિ, વેપારી બુદ્ધિ. કૃષ્ણની ટોળકી આવી છે મથુરા નગરની અંદર. વેપારી વાણિયાઓનું સ્વાગત કરી રહ્યા છે, ગુણગાન ગાઈ રહ્યા છે. ભગવાનની જે મનોકામનાઓ છે એ આજ વિચાર કરે કે આવતીકાલનો દિવસ કંસનો છેલ્લો દિવસ છે. ભલે ને પોતાનું એક દિવસનું જીવન આનંદથી જીવતો. ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું છે કંસે. 5 દિવસનો યજ્ઞ હોય. જો યજ્ઞ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ વિઘ્ન ન આવે તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય. અને જો કોઈ એ ધનુષ્ય યજ્ઞનો ભંગ કરે તો જે યજમાન હોય એનો નાશ થાય. ટોળકી આવી રહી છે નગર યાત્રાએ. સૈનિકો ધનુષ્ય યજ્ઞનું સંરક્ષણ કરી રહ્યા છે. ગોપ બાળકોની સાથે કૃષ્ણ જઈ રહ્યા છે ધનુષ્ય યજ્ઞને જોવા. પ્રવેશ કર્યો છે યજ્ઞશાળામાં. સુંદર એવું આયોજન કરેલું છે કૃષ્ણએ. ગોપ બાળકો સાથે જે કૃષ્ણ જોઈ રહ્યા છે અને યજ્ઞનો અવલોકન કરતા જાય છે. આખી ટોળીએ પ્રવેશ કર્યો, ધનુષ્ય યજ્ઞનો ભંગ કર્યો અને ગોપ બાળકોનો જય જયકાર કરવા લાગ્યા. કંસને ખાતરી થઈ ગઈ કે આજ મારું મૃત્યુ મારા મસ્તક ઉપર છે. એને આજ મૃત્યુના લક્ષણો દેખવા લાગ્યા છે. મનોમન ભયભીત થઈ રહ્યો છે. અને આ તરફ નગર યાત્રા પૂર્ણ કરી નંદજી પાસે કૃષ્ણ બલરામ સહિત ગોપ બાળકો આવે છે. જોતા જ નંદજી સમજી જાય છે કે આ કોઈ કંઈક અઘટિત ઘટનાઓ કરી છે. ગયા ત્યારે અલગ વસ્ત્ર હતા, આવ્યા ત્યારે અલગ વસ્ત્ર છે. કંઈક પરાક્રમ કર્યું લાગે છે. બાબાને કંઈ સમજાવે ત્યાં તો કંસના સૈનિકો આવ્યા છે. હે નંદજી, તમે ચિંતા ન કરશો, કંસ મહારાજનો હુકમ છે. આ બાળકો આનંદથી ભલે રમે. અને આ તરફ કંસને મૃત્યુના લક્ષણો દેખાઈ રહ્યા છે.
આકાશની અંદર સપ્તર્ષિઓની અંદર અરુંધતીનો તારો હોય, વશિષ્ઠની એ પત્ની છે. જ્યારે નરી આંખે ન દેખાય તો સમજવું મૃત્યુ નજીક આવી રહ્યું છે.